તો અત્યારે હવે અમે નીલકંઠ ધામ આવી ગયા છીએ અને અહીંયા અમે ગૌશાળાએ ઉતર્યા છીએ. જો અહીંયા લખેલું છે જબ ગાય નહીં હોગી તો, પછી તો ખબર નહીં, પછી જે હોય. અહીંયા ગાયું ને એવું બધું છે પેલી સાઈડ, અને ફરતે ગાય છે અને વચ્ચે પણ ગાયના બછડા છે. તો તમે જોઈ શકો છો અહીંયા હું છું અને વચ્ચે મને બહુ ગમે ના ગાય. એ જો હું આમ કરું, આમ પગને નીચે ટાપ કરું છું ને, હા, તો એ ગાય છે ને એ મારી જેમ છે ને ઉપર નીચે પગ કરે છે. જો જો કર્યો, જો જો એ કર, અરે કર ને, કર ને, મારા વ્યુઅર્સને તો બતાવો. તો જો અહીંયા ફરતી કોરા આવી રીતે ગાય ને એવું બધું છે. જો ગાય છે ને, તો એ મજા આવે છે. વરસાદનો વાતાવરણ હતું એટલે પેન્ટ તે નીચેથી થોડુંક પલળી ગયું છે. તો અત્યારે હવે અમે નીલકંઠ ધામ એટલે કે પહોંચ્યા, હજી તો અહીંયા આવ્યું હતું અને અમે નીલકંઠ ધામની અંદર જાવી છીએ. તો હું બેસી ગઈ છું આગળ ડ્રાઈવર પાસે અને મમ્મીને એ લોકો પાછળ બેઠા છે. તમને વ્યૂ બતાવશે પાછળથી કેવું બધું દેખાય છે. તો જુઓ અત્યારે બધો આખો રોડ ભીનો થઈ ગયો છે અને જો પાછળ એક બસ આવે છે અને પાણી એ થોડુંક બધી જગ્યાએ ભરાયેલું છે. તો આખો રસ્તો બહુ જ ગ્રીન કલરનો આખો એટલે એમ કહેવાય ને કે આખો નેચરલ હતું એવો તે આખો રસ્તો હતો અને ખાડા ખબડા બહુ હતા. તો હવે આપણે સાંજ થઈ ગઈ છે અને સાંજના 7 વાગી ગયા છે અને અહીંયા રોજ 7 વાગે નીલકંઠ ધામમાં અહીંયા આવી રીતે રોજ નગરયાત્રા નીકળે. અને અહીંયા જો ત્યાં હાથી પણ છે, પછી નાગરાજ હોય અને અહીંયા નીલકંઠ વરણી મહારાજ હોય. આવી રીતે 3 રથ નીકળે અને નગરયાત્રા કરે. તો જોવા અહીંયા રોપ બાંધેલી હોય એટલે કોઈ અંદર ના આવી જાય. અને અહીંયા બધા ઢોલ નગારા ને એવું બધું વાગતું છે. લગ્નનો ઓલો કે દિવસ કેમ હોય અને નજારો ત્યારે એનો કેમ હોય એવી જ રીતે અહીંયા હોય. રોજ 7 વાગે અહીંયા આવું થાય. જુઓ હાથી છે અને હું તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગઈ કે નાના બાલુડા એમ પણ હોય અને એક નાની ગાય પણ, વાછડું, જે આપણે જોયું હતું ને આગળ કે આપણે દૂધવાળાના ટેમ્પામાં આવ્યા. અને જો હાથી છે એની ઉપર મહારાજને બેસાડ્યા હોય. અને તો એવી રીતે ગાય જ્યાં મેં તમને કીધું હતું કે અહીંયા મેં જેમ પગ ઊંચો નીચો કરતી હતી એવી રીતે એ પણ ઊંચો નીચો કરતી હતી. તો ઈ જ તે ગાયને અહીંયા લાવે અને તૈયાર કરે. આ હાથીને પણ અહીંયા તૈયાર કરે. અને અત્યારે હવે આરતી શરૂ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હાથી કેવો સ્થિર છે. તો હવે આરતી પતી ગઈ છે એટલે કે બંધ થઈ ગઈ છે અને હવે અમે મોટા મંદિરમાં જાશું અને હું તમને બતાવીશ કે ત્યાં કેવું બધું છે. તો હવે અંદર આવી ગઈ છું અને આ ઉપર આ કાર્પેટ જેવું ઓલું કર્યું છે કેમ કે હા મમ્મી કાર્પેટ જેવું નીચે રાખ્યું છે અને ઉપર પણ વરસાદ આવે છે. હમણાં થોડોક વરસાદ જેવો માહોલ છે એટલે જો છે ને વરસાદ જેવો માહોલ જ થોડોક 7 વાગ્યાનો ટાઈપની જે હોય છે અને વરસાદનો માહોલ છે. તો હવે અમને તો મજા આવે છે. એ જો મમ્મી ફાઉન્ટેન, હા જો કેટલો મસ્ત ફાઉન્ટેન છે કે નહીં. હા જો કેટલો મસ્ત ચારેય બાજુથી પાણી પડે અને એમ કહેવાય કે અહીંયા આપણે સિક્કા નાખીને વિશ માંગીએ તો પણ આપણી વિશ પૂરી થાય. અને અહીંયા જો શિવલિંગ એક જગ્યાએ મૂકેલા છે અને હવે અમે અંદરના મંદિરે જઈએ. તો હવે આપણે આવી ગયા છીએ ગણેશ મંદિર, એટલે કે નીચે જે આવે છે એ ગણેશના બોલાય. તો હવે અંદર છે એક મોટા નીલકંઠ વર્ણી. જો આજુબાજુમાં પણ લક્ષ્મીનારાયણ દેવ
અને રાધારમણ દેવ હોય અને વચ્ચે નીલકંઠ વર્ણીજી. તો જો કેટલા મોટા મોટા પંખા હોય અને કેટલું મસ્ત અંદર વર્ક કરેલું હતું. તો અત્યારે હવે 2-5 મિનિટની વાર છે આરતી શરૂ થવાને, અને લગભગ તો સંધ્યા આરતી પણ કહેવાય. તો જેવું આ કીર્તન ને એવું બધું થશે શાંત, એટલે કે પૂરું થશે એટલે આ પડદો જે છે વચલો એ ઉપર થઈ જશે અને આપણા વચ્ચે નીલકંઠ વર્ણીજી આવી જશે. તો અત્યારે હવે આરતી શરૂ થઈ ગઈ છે અને જો થોડીક આરતી જાય એની પછી આ પડદો ને એવું બધું ખુલે. તો અત્યારે બધા તાળી પાડે છે એટલે હું તે તાળી પાડવા માંડું. ચાલો, તો અત્યારે બધા જેમ કરે એમ આપણે કરો. તો આજનો અમારો પહેલો દિવસ સારો ગયો. તો હવે તો અત્યારે ફાસ્ટ બધા તાળી પાડે છે, કેમ કે બધા એમ કહે છે કે હવે કીર્તનનું એન્ડ આવ્યું છે અને હવે પડદો ઉપર થશે. તો ચાલો આપણે પણ રાહ જોઈએ. તો મજા આવે છે અહીંયા એમ. તો હવે પડદો ખુલવાની તૈયારીમાં છે. જય નીલકંઠ વર્ણી. તો જો હવે પડદો ઉપર થઈ ગયો છે. અંદર હવે પાછો એક દરવાજો પણ છે. હવે વચ્ચે આ જે રોપ જેવું બો છે એને સ્વામી કટ કરશે અને સૌથી પહેલા તો બે સાઈડ તિલક કરશે, ચાંદલો કરશે, સાથીઓ કરશે, એવી રીતે બધું કરશે. અને એની પછી આ રિબિન છે એને કાપશે. મને તો એવું જ લાગે છે. જોઈએ આપણે આગળ કેવું થાય છે. હવે આ ચોખાને વધાવ્યા અને ગુલાબના ફૂલ વધાવ્યા. તો હવે રિબિન કટ થવાની તૈયારીમાં છે એવું જ લાગે છે. તો હવે કટ થઈ ગઈ. લ્યો, કટ થઈ ગઈ. જય નીલકંઠ વર્ણી. તો જો આ નીલકંઠ વર્ણી વચ્ચે જે છે એ નીલકંઠ વર્ણી આજે ગુલાબી વસ્ત્ર ભગવાને ધારણ કર્યા છે. મોટો મુગટ છે, કંઠમાં હાર પહેર્યો છે. આજે તો ભગવાન નીલકંઠ વર્ણીએ તો શું કહેવાય મેચિંગ કર્યું હો ભાઈ. કેમ કે ગુલાબી જ તે હાર અને ગુલાબી જ તે વસ્ત્ર. અને અહીંયા મારા સગા મામા એટલે કે મારા મમ્મીના ભાઈ અહીંયા કોઠારી એટલે કે સાધુ છે. તો અને અહીંયા બાજુમાં જ તે કહું તો અહીંયા એટલી બધી દૂર નથી પણ સાવ જ તે બાજુમાં નર્મદા રિવર પણ છે. તો હું મારી મમ્મીને કહીશ કે કાલે લઈ જાય નર્મદા રિવરમાં નાવા. જો અહીંયા કંઈક વગાડે છે જોરથી, આમ ઢમ 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 એમ અવાજ આવે છે. અને અત્યારે ભગવાનની આરતી થાય છે. પાછળ જો કેટલું ભીડ છે. અને રવિવારે તો એટલું આમ માણસો હોય ને કે વાત પૂછોમાં. એટલું બધું માણસો હોય. હું અને મમ્મી અહીંયા બેસી ગયા છીએ અને મમ્મીને આપણે કહેશું કે મમ્મી મને નર્મદામાં નાવા લઈ જાય. અને તો આજે તો અમારે પહેલો દિવસ છે એટલે અમે એટલું બધું ટ્રાવેલિંગ કરીને થાકી ગયા છીએ. એટલે હવે અમે બેનુના મંદિરે પછી જશું. ટાઈમ રહેશે તો જશું, નતર પછી ઉતારો લઈને ઉતારામાં વયા જશું. તો મજા આવી. અને હજી તો દિવસ બાકી છે એટલે એમ તો ન કહેવાય કે મજા આવી, પણ તો પણ જેટલો દિવસ ગયો એટલામાં મજા આવી. જો તો અત્યારે નીલકંઠ વર્ણીને ચાંદલો કરે છે, જેને આપણે કંકુ અને ચંદનથી કરીએ એ કરે છે ચાંદલો. તો અત્યારે હવે આમ તો આ વ્હાઈટ કલરનું છે ને ચમળ ઢોળ એમય કહેવાય, અને કંઈક વીંઝણો
કહેવાતો હશે, ખબર નહીં. તો અત્યારે હવે અલગ અલગ વસ્તુથી ભગવાનની આરતી થશે. જેમ અત્યારે દીવા એટલે કે આપણે જેવી રોજ આરતી કરીએ એવી રીતે અત્યારે સૌથી પહેલાં એટલે કે આમ બીજા નંબરે આરતી થાય છે. જુઓ તો પછી તો અત્યારે આ નિરંજન આરતી થાય છે. આ તો અડધો કલાક 15-20 મિનિટ એવી રીતે લાંબી ચાલે. તો અહીંયા અત્યારે ભગવાનને કાચ બતાવે છે પોતાનું મુખ એટલે કે મુખડું જોવા માટે. આવી રીતે બધા પછી બોલથી રમાડે ભગવાનને. અત્યારે જો આ બે બોલ છે એનાથી રમાડે છે, વચ્ચે બેટ બોલથી રમાડે છે. આવી રીતે ભગવાનને બધી વસ્તુ અર્પણ કરે. તુલસીનો ક્યારો, પછી આ બેટ બોલ રમે પછી કળશ, પછી ઘણી બધી વસ્તુ એવી રીતે તો કરે. અમુકના નામ નથી આવડતા પણ જ્યારે આવશે ત્યારે કહીશ. તો ત્યારે જો આવી રીતે ભગવાનને બોલથી રમાડે. તો આ બોલનું પૂરું થઈ ગયું. હવે કાંઈક બીજું એટલે કે હવે ભગવાનને ફરીથી ભગવાનને ગરમી થાય ને, આપણને જેમ ગરમી થાય એવી રીતે ભગવાનને ગરમી થાય ને, તો એટલે ભગવાનને વીંઝણો હવે નાખે છે. જો આ મોર પંખમાંથી બનેલો હોય એવો વીંઝણો હોય. જો તો ભગવાનને ગરમી થઈ ગઈ છે. અને તુલસીનો ક્યારો અહીંયા એક સંત હાથમાં લઈને ઊભા છે. જો તુલસીનો ક્યારો હમણાં આવશે અને ભગવાનની આરતી એનાથી થશે. પછી ડુંગરાની જેવું આખું કાંઈક હોય, આ કાંઈક છે. અને કેવાશે તો આ એક ઋગ્વેદ નામનો ગ્રંથ છે, એ ભગવાનને અર્પણ કરે. અને આ બાજુમાં તમે જોવો છો કે આ ફૂલનો આખો એક ડુંગરાની જેવું આખું બનાવેલું હોય, એનાથી પછી ભગવાનની આરતી થશે અને ભગવાનને અર્પણ પણ થશે. તો આ અત્યારે ભગવાનને ઋગ્વેદ બતાવે છે અને અર્પણ પણ કરે છે. તો હવે અત્યારે આ લીધું છે. આ મોટા ઝાંઝ અને પખાસ છે અને પકડવાનું છે. એમાં ભગવાનને ઘંટી ગમે એટલે ઘંટી પણ લગાડેલી છે. આનાથી ભગવાનને રાજી કરવા માટે સંતો નૃત્ય કરે છે અને સાથે મોટેથી વગાડે પણ છે. તો અત્યારે હવે આ તુલસીથી કરે છે ભગવાનને અર્પણ તુલસી. અને બાજુમાં ભગવાનને ગરમી થાય એટલે વીંઝણો પણ નાખે છે. જો બે સાઈડથી ભગવાનને તો તારીને વીંઝણો આવે. અને હવે આ ભગવાનને આવ્યું તલવાર અને ઢાલ. તો આ તલવાર ને ઢાલ ભગવાનને આપે છે અને અર્પણ કરે છે. આ તમે જો એક સંતે ધક્કો મારીને કાંઈક છે હમણાં આવશે. આ કળશ છે, બાજુમાં કળશ છે, જુઓ છે કળશ. અને તે કળશની પેલી બાજુ હાંડી શ્રીફળ પડેલું છે. આ હવે આપી દીધું તલવાર અને આ કંઈક છે, પાછું નામ ભૂલાઈ ગયું. પણ આ જુઓ હવે આ કળશથી ભગવાનની આરતી થાય છે અને આ ભગવાનને અર્પણ પણ થાય છે. જુઓ કેટલા સુંદર આપણા નીલકંઠ વર્ણી દેખાય છે. આ જુઓ કેટલું બધું માણસો અહીંયા છે અને ઉપર લખેલું આવે છે શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન. તો હવે સંતો કાંઈક કરે છે, આપણે આગળ જોઈએ શું કરે છે. અને અહીંયા નીલકંઠ ધામમાં પ્રદર્શન છે, સ્વિમિંગ પુલ છે. પ્રદર્શનમાં આપણે જશું ટાઈમ હશે તો. બાકી તો ઘણીવાર હું પ્રદર્શનમાં ગઈ છું, 2-3 વાર અમે નીલકંઠ ધામ ગયા છીએ. તો ત્યાં અંદર અહીંયા જંગલની જેવું જ તે આખું પ્રદર્શન છે. અંદર નીલકંઠ ધામમાં કેટલા બધા શો પીસ ને એવું બધું છે. આગળ જેમ તમે જોયું એવી રીતે ગૌધામ છે
અને અહીંયા એક સીધો રસ્તો તો નર્મદામાં જ તે જાય છે. તો તમે પણ અહીંયા આવજો. અને એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ એ છે, અને અહીંયા ગાડીનું પાર્કિંગ મોટું જબર અને મસ્ત છે. અહીંયા તીર્થાલય, જેને આપણે ઉતારો પણ કહીએ, તો આપણે પછી ઉતારામાં એટલે કે તીર્થાલયમાં જાશું. અહીંયા ભગવાનની ઉપર ફૂલ ઓલા કર્યા અને આરતી શરૂ થઈ ગઈ છે. અને બીજું તો કે અહીંયા બધી જ વસ્તુ સારી છે. અને ત્રણેય જગ્યાએ આરતી, ત્રણેય જગ્યાએ ત્રણ સ્વામી આરતી કરે છે. અને અહીંયા પ્રદર્શનમાં રાવણ છે, અને અહીંયા હોરલની જેવું આખી ગુફા પણ એક બે આવે છે. અને આખું પ્રદર્શન પણ બહુ જ આમ ટૂંકમાં કહેવાય ને મસ્ત છે. અને હવે આરતી પૂરી થાય ને એની પછી અમે ઉતારા લઈ લેશું, અને પછી અમે બેનુંને જય સ્વામિનારાયણ કરવા જશું. અને પછી અમે ઉતારા લઈને ઉતારામાં જાશું. હવે આરતી પૂરી થઈ ગઈ છે. પછી અમે હમણાં ઉતારા લઈને ઉતારામાં જશું. અને આજે તો બહુ જ ટ્રાવેલિંગ કર્યું, એટલે આખા શું કહેવાય, થાકી જ ગયા છીએ. હવે અહીંયા જો આ નૃત્ય કરે છે. આ આરતી પૂરી થાય એટલે આપણે સુરતમાં પણ અને નીલકંઠ ધામમાં પણ બંને જ જગ્યાએ આ નૃત્ય કરે છે. જો અત્યારે આ નીલકંઠ પ્રભુને એટલે આમ પ્રસન્ન કરવા માટે આ જય જય બોલો નીલકંઠ ધામ એવી રીતે ગીત વાગે અને એની ઉપર આ નૃત્ય કરે. તો આજે આખા થાકી ગયા છીએ, અને આજનો આખો દિવસ સારો ગયો. જે આ પહેલો દિવસ હતો તો મજા આવી. અને કાલે એટલે કે બીજા દિવસનો વિડીયો પણ હું તમને કાલે જરૂરથી આપીશ. મારી ચેનલ તુફાની ત્રિશાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.